નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 6 ડિસેમ્બર 2022ના રોજ અમદાવાદમાં બનેલી મહિલાના મર્ડર અને બાળકો ઉપર ખૂની હુમલાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે। પોલીસ 32 વર્ષના ઉદય વર્મા નામના શખ્સની ધરપકડ કરી છે। ઉદયે તેની પત્નીની હત્યા કરીને લાશ રોડ સાઈડમાં ફેંકી દીધી હતી અને બાળકોને પુલ ઉપરથી ફેંકીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે આરોપી પણ ઝડપાઈ ગયો છે। આ કેસ 6 ડિસેમ્બર 2022નો છે, જ્યારે પોલીસને અમદાવાદમાં વડોદરા એક્સપ્રેસ વે પર બિલોદરા ગામ નજીક એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો। મૃતક મહિલાની ઓળખ સાયરા બાનુ મણિગર તરીકે થઈ હતી, જ્યારે મહિલાનું લાલ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેની 3 વર્ષની પુત્રી ખુશી 30 ફૂટના પુલ ઉપરથી ફેંકાયા બાદ ઘાયલ અવસ્થામાં નજીકમાંથી મળી આવી હતી। આ કેસમાં સફળતા 7 ફેબ્રુઆરીના રોજ મળી છે, જ્યારે તે જ હાઈવે ઉપર બ્રિજ 23 નીચે પગમાં ફ્રેક્ચર સાથે એક નાનો છોકરો મળી આવ્યો હતો। ભાઈ બહેનને જ્યારે ભેગા કરવામાં આવે ત્યારે તેમને ઓળખી કાઢ્યા હતા કે ઉદય વર્મા તેમનો પિતા છે। ત્યારબાદ પોલીસે ઉદયને અમદાવાદમાં સોનીની ચાલમાંથી પકડી પાડ્યો હતો અને તેને કડક પૂછપરછ કરતા તેણે કહ્યું કે તેણે પત્નીની હત્યા કરી ખુશીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। આ પછી તેણે તેના 3.5 વર્ષના પુત્ર કનૈયાને મારીને મરવા માટે છોડી દીધો હતો, પરંતુ તે પોલીસના હાથમાં આવી જતા પાપી પતિનો ભંડો ફૂટી ગયો હતો। પત્નીની હત્યા બાદ આરોપી ઉદય બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો અને તેણે 3.5 વર્ષના પુત્ર કનૈયાને માર્યો અને તેને હાઈવે ઉપર મૃત સમજીને છોડી દીધો હતો। નડિયાદમાં આવેલી માતૃછાયા બાળ સંભાળ સંસ્થા, જ્યાં ખુશીની સંભાળ રાખવામાં આવતી હતી, ત્યાં ઉદયની નિયમિત મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થઈ। ખુશીએ પોલીસને જણાવ્યું કે તેના પિતાએ તેની માતાની હત્યા કરી છે અને મારા ભાઈ કનૈયાને લઈ ગયા હતા। પોલીસે જ્યારે ઘાયલ કનૈયો મળી આવ્યો ત્યારે તેમને આ પાપનો ભાંડો ફૂટ્યો હતો અને ગુસ્સા અને ઘરેલું કંકાસથી પ્રેરાઈ વર્માએ એના આખા પરિવારને ખતમ કરવાની યોજના બનાવી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।